સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામોમાં ચોરો જોવા મળે છે, ક્યાંક સારી હાલતમાં તો ક્યાંક જર્જરિત. ચોરો એટલે ગામનું જાહેર મિલન સ્થળ, સામાન્ય રીતે ચોકમાં આવેલો, જેમાં રામ સીતાનું નાનું મંદિર હોય. દરરોજ સાંજે અહીં આરતી થાય અને ગામના નાના મોટા સૌ ભેગા થાય. સવારના કામકાજ પછી વડીલો ચોરામાં ભેગા થાય, વાતો કરે. ઘણી વખત બારોટ આવે અને ઇતિહાસની કથાઓ કહે. કોઈ રકઝક કે ઝઘડો થાય તો ફરિયાદ ચોરે આવે. વડીલો ન્યાય આપે અને એ સૌ સ્વીકાર્ય હોય. ગામની ગ્રામસભા પણ અહીં યોજાય, જેમાં સરપંચ, તલાટી, પંચાયતના સભ્યો તથા અધિકારીઓ હાજરી આપે અને ગામની સમસ્યાઓ પર ચર્ચા થાય. ચોરો ગામના સંસ્કાર સાથે જોડાયેલો છે. રોજી રોટી માટે આવેલા કલાકારો, મદારી કે નટોનો રાતવાસો અહીં જ હોય. લગ્ન સમયે વરરાજા અચૂક અહીં બેસે અને વિદાય સમયે દીકરી રામ મંદિરે માથું ટેકે. ચોરો એટલે ગામના સુખ દુઃખનો સાથી. ઓડદર ગામ વિશિષ્ટ છે. અહીં 24 ચોરા છે, જે મેર સમાજની પાંખીઓ સાથે જોડાયેલા છે. દરેક પાંખીનો અલગ ચોરો, છતાં ગામની એકતા જાળવવા માટે. કેટલાક ચોરા આજે જર્જરિત છે, પરંતુ જો તેમનું સંવર્ધન થાય તો ઓડદરનું નામ વિશ્વ રેકોર્ડમાં નોંધાય. એક સમયે ચોરાઓ સતત ધબકતા હતા. આજે એ ધબકાર વિલાતો રહ્યો છે. તેને ફરી જીવંત કરવો જરૂરી છે, કારણ કે ચોરો એટલે ગામનો આત્મા. સમજી શકે જે સાનમાં, એવા વેદુને કહેવાય. ચોરે નવ ચર્ચાય, ચિત્તની વાતો શામળા.